હાલોલ તાલુકાના વાવડી ગામમાં નદીમાં મગર જોવા મળ્યો હતો। મગર દ્વારા ગામમાં ભૂંડ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પાંજરું મૂકી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હાલોલ તાલુકાના વાવડી ગામની નદીમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો। મગર દ્વારા ગામના ભૂંડનો શિકાર કરતા ગ્રામજનો તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। માહિતી મળતા જ હાલોલ નોર્મલ ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક પિંજરું મૂકવાનું શરૂ કર્યું હતું। મોડી રાત્રિએ મગર પિંજરામાં પૂરાઈ ગયો હતો। ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ તેમજ રેસ્ક્યુ ટીમે મગરને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। અંતે આ મગરને સલામત જગ્યાએ છોડવામાં આવ્યો હતો। કિરણ ગોયલ, ZSTV, પંચમહાલ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ગરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।